હું કરું જિંદગીમાં પહેલી વાર આટલો બધો કંટાળી ગયો છું. કઈ રીતના જીવવાની એ જ કોઈ ખબર નહીં પડતી. મારો બાપોય નહીં બોલાવતો કે મારા ભાઈઓય નહીં બોલાવતા. મેં આ ખોટું પગલું ભર્યું છે ને હિમો, પણ હું કરું ઇવન બોલાવું છું તો મારું મોઢું જોવા નહીં માગતા. નહીં કુટુંબમાં જ્યાં જેવો રહ્યો કે નહીં ભાઈઓ પાન કે નહીં સગા સંબંધીમાં જેવો નહીં રહ્યો. હું કરું આમાં બધી કોળાથી એકલો રહ્યો છું. અમે જવું તો શું જવું, કંટાળી ગયો છું. પેલા તો બધા રંગાત રખડતો બધા આવતા ઘેર, જેટલા બધા મારા ઘેર આવીને બેહતા. અત્યારે તો કોઈ હમું જોવા નહીં માગતું. કઈ રીતના જીવાનું. મારા બાપાએ કીધું તું કે હું કહું લગ્ન કર, એ કર્યો હોત ને તો સારું હતું. હા દારો મારા જ જોવાનો ના આવત. બાપા આવો બાપા કાબા મેલું. સોનો મોનો બેહી જા, તારું મોઢું કોઈ જોવા માંગતું નહીં. તે ગામમાં કોઈ મોઢું જોવે ને એવું રાખ્યું નહીં. નુગરા તને શરમ આપી જોવો, શરમ. એ દાડા તો કોઈનું કીધું વાપરતો નતો લ્યા. પણ તમને નતું કીધું. એટલે મને કઈ શું ફાયદો છે એમ કહું. મેં તને સમજણ આલી હતી તે મગજમાં લીધી, થોડી ઘણી મગજમાં જ લીધી. પણ આમ જે થવાનું એ થઈ ગયું છે. અમે તો બે ચા પાણી કરો એટલે થવાનું એ થઈ ગયું. હજી શેડી મારા આખા ગામનું હગાવાલાનું બધાનું મારે હોપડવાનું કે તમારા છોકરા આવા ખરાબ પાક્યા એવું. તને શરમ આપી દો, શરમ. તને ગામમાં જતા શરમ નહીં આવતી, પણ મને ગામમાં જતા શરમ આવે. હા પણ મને અફસોસ થઈ ગયો જિંદગીનો. અમે ના આવે તો દવાનું ડબલું પડ્યું તો પી જા. અફસોસ થયો તો પાર આવે, પટી જાય. કશું રહે ના શેડી નોમ નિશાન ને કહી જાય કે છોકરો હતો મારે એવું. એટલે છોકરાનું નહીં રાખો, કશું ના રખાય. તારું મોઢું જોવું ને એટલે મારો આખો દાડો ખરાબ જાય છે, ખરાબ જાય છે. લ્યો તને શરમ આપી જો આ પગલું ભરત. કેટલા વખત તને સમજાયો તો તું ખરો ને મારું કીધું હોપડ્યું નહીં ને. અમે તારા હમું તો હમું પણ જોવાની એ મારા ખરા ને અમે બાધા લેવી પડશે. આયા તને કહી દઉં શંકા પેલા બે ખરા મોટા તારાથી મોટા છે, પણ હું કહું ને એટલો ડગલો પર. હું કહું કે પોચમાં ડગલો પાડો તો પોચમાં ડગલો પાડ. અને તું તો નફોટ છું, નફોટ. બાપા આટલી વખત બાપા આટલી વખત નહીં. તારા અંગાથી કોઈ વ્યવહાર નહીં, કશું નહીં. તું તારી રીતે જીવી ખા, અમારું કોઈનું નામ લે જ નહીં. ખરાબમાં ખરાબ નીકળ્યો હોય ને 3 છોકરામાં તો તું બુદ્ધિવાના. તને શરમ આપી જોવા. એટલે તારો ચા કોણ પીવા, કોણી ના પીવા. પણ બાપા આજનો દાડો પીતા જો. એક જ દાડો નહીં. ખરેખર બહુ મોટામાં મોટી ભૂલ કરી છે. તારે મારો બાપોય મારો નહીં બોલો. થઈ જાય છે તે હું જોવા માંગતો નહીં, કે ચા પીવા માંગતો નહીં, કે છોકરાનું નોમે લેવા માંગતો નહીં. એમ કહું કરું કોઈ ખબર નહીં પડતી. ઓઢિયો ભરિયાયો હેતરમાં ને લારી આમ થઈને ફરીને આવવાના ડાયરેક્ટ મને વૈથઈને નીકળી જવા દે. ભાઈ હાય ચામેલું તું જા લે, તારો ચા પીવા તો છે. તને શરમ આપી જો. કરક મીઠી મેલું. તું ખરો ને અમારા માટે મરી ગયો હું ભાઈ, મને નહીં કહેવાનો. ચમ તું તો અમારી આબરૂ કાઢી. પેલા બાપો ખરા ને આખી રાત વિચારમાં ઊંઘતા નહીં. તારી ચિંતા કર્યામાં ને કર્યામાં. અને શરમ આપી જો. પણ આમ જે થવાનું એ થઈ ગયું છે. અને હરખીતા ખાતા નહીં તારી ચિંતામાં. પણ આમ મારી ભૂલ થઈ જાય છે, માફ કરી દો. અમે સાંજો આવી આ નાની ભૂલ નહીં કરી હતી. એ ખરીને મોટામાં મોટી ભૂલ કરી હે. અમે ગમે તે જે ને આમ અમારું ઊંધું ગાલીને હેડવું પડે છે. આબરૂ કાઢી, આબરૂ આપણા કુટુંબની. તો તું ખરો ને અમારા માટે મરી ગયો હું. કદી ભાઈ નહીં ક્યાંનો તાનું કહું બીજું. લ્યો પોતાનો ભાઈ ભાઈનો નહીં, શું કરવાનું કયો. હા હા પસ્તાવો તો થયો જ છે બરાબરનો. હું કરું તો હું કરું, કોઈ હુસતું જ નહીં મગજમાં. પોતાના ભાઈનું હોય બોલાય કે ચા પીને જા, તોય ચા પીવા ના રહ્યો. બાપાને કીધું ચા પીને ચાલો, બાપોય ચા પીવા ના આવ્યા. નહીં ભાઈબંધ આવતા, નહીં ભાઈ આવતા, નહીં બાપો આવતા. મારા ઈ કોઈ આવતું નહીં. હરી ફરી નીકળો છું. અમે સો જવું ને સો રહું. બાપા રે અમોને ઓછું રહો, થોડા કાઢવા બધો કહું છું. બાપો ચિંતામાં જતા રહ્યા. આમાં તમારા બાપો તો હારા હતા. તે વળકણો થોડી ઘણી બધો સલાહ હોય આમાં કાઠારો તમે 2 જણા જોવાનું ઓછું કરી દો. અમારી બધી ચિંતા કરતા. ચિંતા તો કરે જ કે. આ તારા દક બાપો મરી તારી ચિંતામાં અમે રવા દે. અમે રવા દે. મારા વાકડામાં તું નહીં. આ તારી ચિંતામાં બાપો જતા રે. બેહી જા ભાઈ, બેહી જા.
આ બધું અનામત બાપો મરી જાય અમે ચિંતા કરશો નહીં, જે થવાનું એ તો થઈ આખો ગયું. દાડો હલકીથી ખાતા ને ચિંતામાં વાત સાચી કહે છે. તારા લીધે મરી જા આમાં તારું મોઢું લઈને જાવ અહીંથી. આમ બસ બોલે નહીં છે. ખરાબ થી તો અમે પેલા મહેમાન આવે ને આપણે જતો ના બોલાય અત્યારે આપણો ટાઈમ નહીં એટલે બાપાના કીધું મોડી વખત તો આજા દારો ના આવ્યો. સાચી વાત છે, પણ મોનતો જ નહીં ને. આમ કાઢવાનું કરજો. બાપો ઘણું સમજાવતા હતા કોઈ પણ અમારે બાપા તો નહીં ને માન્યું નહીં ને આવી ગયા. લાવા તો ઉભા થજો બે ભાઈ, ઉભા થો. એક જણો લઈ લે પેલી કશું ઉભા થો. અમે નહીં રો, થોડા કાઠારો દે ભાઈ, કાઠારો. પેલા તો કોઈ કીધા જેવું. બાપાને કોઈ નતું થાય એવું કોને ચિંતામાં જતા સાચી વાત છે. છોકરા એવા પાકે ને એટલે છેડી બાપાને વખો આવે. નખમાં દુઃખ નતું. સાચી વાત છે. પેલા બાપા હમણાં જોયું હોત તો અત્યારે રોવા દાડા ના આવત. સમજાતા રહ્યા બાપા. તું શેરી આય નહીં વહીતી તારા દક બાપો જતા તું આય નહીં હોય. કોણ હલો કે યાર? અરે ના પૂછું તો મહિના કે હું ભેગો તને બારી કુટે. પેલા મહેમાન ને બધા હોય ને અત્યારે ને કોમ પડે. મારા બાપો બાપા રે મારા બાપા મારા કારણે ઉમર જતા રહ્યા. ઓ બાપા રે બાકી જા બાપા. ચિંતા કરશો નહીં, અમે કાઠારો બાપો તો જતા રહ્યા. અમે નહીં ચિંતા કરો, થોડા કાઠારો કાઠારો. આ નાથોજી જ મરી જશે ને. નેતર ઉતારો. શું કરવું છે? અરે નેતર ઉતારો ને યાર. ઉતારજો ને તો. ના ઉતરો ના છે પુત્ર, નેતર ઉતારો. પણ સહુ અરે ઉતારો તો ખરા પેલા, પછી કહું છું. હું સપાને કયો ને અરે યાર નેતર ઉતારો ને. ઉતારજો. તાણે એ બધું રોવાનું બંધ કરો. પેલા એમ કયો આ નાથાજીના છોકરા છે. હું શું ના બે જણા બે ભાઈ ત્રણ જણા છીએ. આ નહીં વાનું તો કાઢી નાખેલો છે. તું નહીં, તું મારો ભાઈ નહીં, અમે બે જ ભાઈ છીએ. એ બધું હો રહ્યું જે હોય એ. પણ હું કહું છું આ નાથોજી રહ્યા ને એ રહ્યા મારા પાસેથી 15 લાખ રૂપિયા લઈ ગયા છે. એ હલવાન કરો હાડો. ઓવા બાપા આ સુધી અમને તો નહીં કીધું કે 15 લાખ રૂપિયા હું લાવ્યો છું. અરે લઈ ગયા છે મારા પાણા હતા કકરી લઈ ગયા છે 15 લાખ રૂપિયા. જ્યાં સુધી તમે મારા પૈસા નહીં આલો ને ત્યાં સુધી અહીંથી તમારા ડોહાની લાશ નહીં ઉઠાવજો અને બાળવાય નહીં દો. અમે નાથોજી જતા રહ્યા ભગવાનના ઘેર ઉપર, અમે જવા દો ને. પૈસા આલી દેવું છોકરા રાગ રાગ. તું એવાનો છોકરો છે. છોકરો નહીં પણ બેલ્લા માનીશું. અરે પેલા બોય તો સાઈડ બોલા. એ શેઠ મારી વાત સાંભળો. આ મારો બાપો લઈ જાય આવી સાબુતી એવું છે તમારી પાસે? લ્યો સાબુતી નહીં હોય નિમ્નમાં આવ્યો છું. સાબુતી તો જોવા કા. અરે બધો કાગળિયા છે મારા પાહણો. પણ આમાં તો કદી વાત નહીં કરી રહી આવી. વાત નહીં કરી. એ લઈ જા પછી કોઈ એવું બોલવાનું નહીં જુઠ્ઠું પાછા. પૈસા આલવાન કરો હાડો. પણ કઈ રીતના પૈસા લે અમે છે રીતના હાલ લે એમ કેવું. લ્યો બાપાની મિલકત વાપરવી હારી લાગે હા. અને બાપાનું દેવું છે ભરવું કાઠું પડે છે. પૈસા આલવાન કરો ને કે હું નહીં જવા દઉં અહીંથી હો. પણ છોકરાની ના બાપાએ કીધું હોય તાણે ખબર હોય કે આ સુધી કીધું નહીં કે અમે અહીંથી પૈસા લાવીએ છીએ અને તમને આદત ન રહી મારી. આ મારો બાપો મરી જાય તાને જ અરે મરી જાય તાણે જ આવું સમ કદી ઘેર કદી ઉઘરાણી નહીં એ તો આયા. મને થોડી ખબર હતી કે મરી જશે. પણ જીવતા તમે ઉઘરાણી આવ્યા તો છોકરા પાડું તો ખરા કે. તું મેલ્લાનો છો તું તારી રીતે ઉભો રહા.
મારે ઓન દેવાનું પૂછવાનું છે. અમારી આબરૂ હું લેવા કાઢો છો? અમને ખાલી અગ્નિ સંસ્કાર કરી આવવા દો. આબરૂ જતી હોય તો આલી દો કે પૈસા. અને આ તમારી આબરૂ નહીં જતી, તમારા બાપની આબરૂ જાય છે. તમારે હાલવાના છે કે નહીં હાલવાના પૈસા? નહીં હાલવાના છો તે હાલ લે. નહીં હાલવાના? ના એ આટલાથી હલાવવાની નહીં લાશ. તમે બે જણા ઉભા રહો. મારા જે તમારો ત્રીજો પૈસા ને એનું પૂછવું હવે પડશે. એનું પૂછ્યો લે, એને હાલવા તો હાલી દે. એ દોનેશ્વરી હોય તો. અરે પણ અમે પૂછવું તો નહીં પડશે જ હાલવાના. કા. ખરેખર આ બાપાનું અતિ અગ્નિ સંસ્કાર કરવા નહીં લઈ જવા દે ને તો ગમે ગોમ અને ગોમમાં આબરૂ જ હ. અને હું કર મારા બાપાએ શિકાર 15 લાખ શિકાર લીધા છે કે નહીં, અને આ શેઠ શિકાર છોતી આઈનું ભાત થઈ ગયા એ સમજાતું નહીં. હું કરું તો હું કરું? ગમે તે કરી મારા બાપાની છેલ્લી વિધિ તો કરવી જ પડશે, નકર આબરૂ જશે. પેલા બે તો હાથ અધ્ધર કરી નાખ્યા. મારા શેઠને ગમે તે કરી અને પૈસાનો વાર પાડી અને કહેવું પડશે કે અમે પૈસા આવીને હાલીએ છીએ. પેલા બે જણાને તો પૂછ્યું, એના બે જણા પૈસા આલવાની ના પાડીશ. તારો હું વિચાર છે બોલ. અને જો આ લાશ વયથી લઈ નહીં જવા દઉં અને હું છે ને પોલીસ કેસ કરી દો અને તમે હરિયા ગણતા છો. બધો કાગળિયો મારા પાસે છે. જેલના હરિયા ગણશો. એ આ ખરા આટલી વિધિ પટી જવા દો. મારા બાપાને ખરા રખડતા નહીં કરવાના, ભટકતા નહીં કરવાના છે. અમે આવીએ ને ઘેર એટલે પછી દૂધ ધોઈને તમારા 15 લાખ હું આલી દી હોય તો બરોબર છે, કશો વાંધો નહીં. વિધિ કરી નાખો પછી હું પૈસા લેવા આવું ઘેર. મારા પાન આવજો, હું આલી દી હોય છે. કશો વાંધો નહીં. સારું તો જવા દો તાન. જો હું કેવું છું નાવા તો આપણે હગાવાને ફોન કરી દો કે આમાં જે હુવાળાનો દાડો નક્કી કરવો હોય એ તમે કરી દો અને કહી દો એટલે ખબર પડે. પેલા તો બધી છોડીઓને હગાવાલે ફોન કરી દઈએ. એટલે ગુરુવાર જ રાખો ને હું તો કઉ છું. બરોબર છે. હા, ગુરુવાર રાખો એટલે બધું હચવાઈ જાય. એટલે બધા એકી દારા લોકાચાર આવી જાય. બરોબર. સમાચાર કરી દો અને બધાને ફોન કરી દો તો તારા તાર તો ફોન થઈ ગયા છે. 50% તો બરોબર ફોન ખબર પડી જાય પણ કોઈને ખબર ના હોય લોકોને હગાવાનો. હા, હવે ફોન કરી દો તમે દઈએ. તાર. બરોબર. હાઉ તમે કે ખરા ને આમાં ગુરુવાર નક્કી કરો. વાળા શેઠ નહીં બધી વિધિ કમ્પ્લીટ પતી જાય ને. સારું બરોબર. હું કહું છું ખરેખર તમારા બે જણાના પૈસા નહીં હાલવાના. આ જે હાલવા તૈયાર થયો છે ભાગ, એ ભાગ હાલવાનો છે તમારે? હાલશે રહ્યો. અમે કશું અમારા બાપાએ કીધું નહીં કે હું આઈકર નથી લાવ્યો છું એવું. અલ્યા કઈ કીધું હોય- રીતના હાલે તમને? કીધું હોય કે ના કીધું હોય પણ હાલવા તો અને પડે તમને ને. દાર જ નવરાઈ મારી. નવરાઈ નહીં પણ તારા બાપાએ મને બધું ચોખ્ખે ચોખ્ખું કીધું છે. પણ તમારે શેઠ શરમ આપવી જો ખરેખર. શેઠ જીવતા તાણો ઉઘરાણી આવ્યો થારો તો મરી ના, જાય ના, એટલે જીવ- તમે એ તો પૈસા બરોબર કાઢો હે. લેવાના. અમારી વિધિ પટ્ટી જાય ને પછી આવ્યો તો હાલ. પણ તમે તો લાશ ઉભી રાખો એટલે તમને શરમ આપવી જો. અરે લાશ તો ઊભી જ રાખો કા. બધું તારા બાપાએ બધું તમારે બેહોને આલ્યું છે. મને કશું આલ્યું નહીં તો તમે હાલવા તૈયાર નહીં લે બે જણા. ચોથી હાલે પણ એને અલ્યા કમો છો તમે બે જણા. આ તો કશું કમાતો નહીં. શેઠ એને હાલે એવું કઈ રાખ્યું તો પૂછજો. અલ્યા હાલ એવું રાખ્યું હોય કે ના રાખ્યું હોય પણ હાલ એના પણ કોઈ નહીં. એના દખત મારા બાપો મરી ગયા ચિંતામાં ને ચિંતામાં. એના દખે નહીં મરી જા. તમારા બેવાન દખે મરી જશે. તમે બધું પરે લીધું છે. મને તો કશું હાલવા દીધું નહીં લે. તમે શીખ હાલ્યા આગળ ને તમે હેડતા થો. મારે હેડતું નહીં થવાનું. મારે જે હતું ને એ ચોખ્ખું કહેવું પડ્યું તમને. હું તમને ઓળખતો નહીં. એટલે મુયા તમને ઓળખતો નહીં. મુયા છે ને નાથાજીને જ ઓળખું છું ખાલી. અને નાથુજીરા ને ઈવાના જેવો તો કોઈ માણસ નતો. બોલો. અમે પણ જતા રહ્યા ભગવાનના ઘેર ને અમે શું કરીએ કયો? અરે ભગવાનના ઘેર જતા રહ્યા પણ ભગવાનનો માણસ હતો એ રે. અમે હું કા રોવું છું તું? કશું રાખ્યું નહીં તારા કોઈ ચિંતા બાપાનો. કરીને તારા રોવાની જરૂર નહીં. ઘણા ટાઈમ બાપાની લાજ વને રાખી. એને હું લાજ રાખી છે. અમે 15 લાખ રૂપિયા આવવા તૈયાર ના થયો હોય તો તારા બાપાની લાશ રખડતી ના હોત અને તમે બે જણા તો ફરી ગયા હતા. તમાર તો કશું ના આવે ઓના આગળ. અને તમારા બાપો રહ્યા ને એ કોઈ મારા પાસેથી 15 લાખ રૂપિયા નતા લઈ ગયા. મારા ધંધામાં નુકસાન આવે ને એટલે તારા બાપાએ મને ટેકો કર્યો તો 10 લાખ રૂપિયા. હે? ઓવા એટલે હું છે ને ઈવાને પૈસા આલવા આવ્યો છું 15 લાખ રૂપિયા. મને ટેકો એવા કર્યો તો મારા 5 લાખ રૂપિયા વધારી ઈવાને મારા 15 લાખ રૂપિયા આલવાના પણ છે. બાપાએ ખરો ને એનો જુદો કાઢી મેલ્યો છે. તે જુદો કાઢી મેલ્યો અમે બે છે. જીવોના છોકરા છીએ. તમે બે જણા રહ્યા ને એ કાઢી નાખેલા છો. કશા કોમના નહીં. તમારે બાપાની આબરૂ નહીં હાચવા આવ્યા તમે બે જણા.
આબરૂ રાખે એવો આર્યો છે એટલે સાચો વારસદાર તો આર્યો જ છે એને પૈસા મળશે તમને બેહોને 1 રૂપિયો નહીં મળે લે ભાઈ આ પૈસા તું રાખજે અને તારા બાપાનો જે ખર્ચો થાય એ કરજે તું તાર સાચો હકદાર તો તું જ છે આ પૈસા તારે રાખવાના છે 15 લાખ રૂપિયા બરોબર ના શેઠ અમે 3 ભાઈ છીએ હા અમે અમે ત્રણ ભાઈ છીએ. અમે ત્રણ ભાઈ છીએ. ત્રણ ભાઈ અમે. અમે ત્રણ હગ્ગા ભાઈ હો. અમે હલકા વેચીને લેવું મને ખબર છે તમે 2 જણા તમારા બાપાનું બધું પડાઈ લીધું છે અને મને કશું હાલવા નહીં દીધું અને આ જો કે અત્યારે પૈસા લેવા આવ્યા ભારી મને ખબર છે તમે 2 જણા લાલચુ છો તમારા બાપાને ભરાઈ ઓને કશું હાલવું ના પડે ને એટલે તમારા બાપાને ઓના વિરુદ્ધમાં નાખ્યા અને લડાઈ ઝઘડા કરાયા તમે 2 જણા બધું લેવા ના ના અને જો કે પૈસા એટલે લેવા સિવાય તૈયાર થઈ ગયા અને ભાગ હાલવા તો ફરી જતા ચાલે 2 જણા શેઠ જે થવાનું તે થઈ ગયું આમાં મારા બાપનું ગમમાં નામ રાખવું છે ગમમાં ના હોય તો ચબૂતરો બનાવવો છે મોટો મારા બાપાના 15 લાખ છે ને ઓવા તે 5 લાખ મારા ભાગમાં આવો 5 લાખ આરે ભાઈના ભાગમાં આવો અને 5 લાખ જેના ભાઈના ભાગમાં આવો એને પછી મોનીને ચબૂતરો બનાવવો હોય તો બનાવો વાંધો નહીં હા અમારા 5 લાખ આલી દેવા મને તમે દાન કરવો તો વાંધો નહીં અમારે નહીં કરવું હો. કેવું પડે લે હો પૈસો લે તો તમે પુના જો એવા છો 2 જણા હો પુનાવું જ્યાં જવું હોય બસ શેઠ જઈએ અમે તો એ તારા નેના ભાઈને જે કરવું એ કરશે ખબર હું કહું છું આ 15 લાખ રૂપિયા આવ્યા છે ને એમાં આ બેવાને 1 રૂપિયો હાલતો ના અને આ જે તારા બાપાના પાછળ ખર્ચો થાય એ કરજે અને ગામમાં ચબૂતરો બનાવો તો ચબૂતરો બનાવજે શાળા માલવો તો શાળા માલજે પણ આ બેવાને 1 રૂપિયો ના હાલતો હો કશો તારા જે કરવું એ કરજે હું આજથી છૂટો હો હું હેડ્યો હાલ હું જઉં તાણ હો સારું આવજો શેઠ એ હારું લે મોટા ભાઈ આ રાખો તમાર પાન આ બાપનું જે નામ રાખવાનું છે ને ચબૂતરો બનાવવાનો છે જે ધોન આપવાનું હોય આપી અને પછી કરશું આપણે ભાઈ મને માફ કરી દેજો હો. અને બહુ અમે હેરાન કરી નાક બોલવાનું અમે બોલ્યા છીએ માફ કરી ના દેજો માફી માંગવાની આમ કોઈ જરૂર નહીં તમારે છોકરો મને થોડું ઘણું હાલજો તમારા બાપ હતો ને એ મારો ખાસ ભાઈબંધ હતો અરે ભાઈ બનતો હોય એટલે થોડું કોઈ આલી દેવાનું ના હોય ના ચાલો ભાઈ આપશું પણ અત્યારે ખરા ને આ જે કરવાનું છે ને એ કરી લ્યો અમે નક્કી કરી દો ને જે કરવાનું છે એ પૈસા મેલી દો ખર્ચો શેડી કરજો ભેગા થઈને તણે આ તણા ખર્ચો તો અમે શાળામાં જમાડવા છે ને એવું બધું કરવું છે કશો વાંધો નહીં તો હાલ કરશું દોન હાલ એકતા પછી કરીએ એ બધું